તો ગાઈઝ ફાઇનલી મારા પપ્પા મારા ઘરે આવી ગયા છે ને મારે તો હજુ ડેકોરેશન ને બધું બાકી છે પણ હું કાલે સવારે કરી દઈશ. તો હવે બાપ્પાને બિરાજમાન કરો એમની જગ્યાએ. આ બધી ચોકલેટ હવે હું અને દક્ષ અમે બે જ ખાઈશું. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ મારી પાસે જે આર્ટિફિશિયલ ફૂલ પડ્યા હતા એનું મેં ગણપતિનું થોડું ઘણું ડેકોરેશન કરી દીધું છે અને આજે રાત્રે મારે ગણપતિ લેવા જવાનું છે. તો અત્યારે હું પહેલાં તો પાઉંભાજી બનાવી દઉં. ગઈકાલે મારે પાઉંભાજી બનાવવાની હતી પણ આ છોકરાઓને રામને કૃષ્ણા બનવાનું હતું તો એ લોકોને આમ જ બિઝી હતી તો પછી એકલી ભાખરી બનાવી દીધી તો છોકરાઓએ દૂધ ભાખરી ખાઈ લીધી. હવે આજે હું પાઉંભાજી બનાવું છું અને જો હું તમને મારું ડેકોરેશન બતાવું. જોઈ લો, થોડું ઘણું છે બસ મારા આઈડિયા મુજબ મેં કર્યું છે. જોઈ લો, થોડું ઘણું મારા આઈડિયા મુજબ કર્યું છે. હજી આ ફૂલ પડ્યા છે ને એ ટેબલને નીચે અહીંયા મારે લગાવવાના છે બધું સાફ કરીને, પણ પહેલાં હું 2 ટેબ લઈ આવું પછી ફિક્સ કરી દઈશ. અને થોડા ઘણા ફૂલ અહીંયા લગાવી દીધા છે અને અમારું મસ્ત ડેકોરેશન ગણપતિ બાપ્પાનું થઈ ગયું છે. જેનુભાઈ શું કરો છો તમે? બોલો, આ શું રમે જુઓ. આ રીંગો કઈથી લાવ્યો તું? શેમાંથી? ટાઇલ્સમાંથી? ટોયઝમાંથી રીંગ લાવ્યો. જો આ સારું બેટા, મોબાઈલ જોવે એના કરતાં તો આ સારું જ કહેવાય ને, બેઠા બેઠા ગેમ રમાય. તો ચાલો ફટાફટ નાહી લો. આજે તો જેનિશભાઈ સ્કૂલ પણ નથી ગયા, તાવ આવ્યો તો. અરે વાહ, પરફેક્શન થઈ ગયો. ઓકે, પણ એમાં ચમચી ને તબેથો ને બધું શું કરવું છે તારે લલ્લા? એમ જ ગાઈસ. આજે તો દક્ષ જેનિશ બેમાંથી એકે સ્કૂલ નથી ગયા કેમ કે ગઈકાલે રાત્રે 12 વાગે ગયા હતા અને અમારા જેનિશને અમારે ઠંડુ નથી આપવાનું. એના પપ્પાએ કાલે એને કોકો પીવડાવ્યો હતો તો ભાઈને સવારે 102 તાવ હતો અને આજે એને પર્યાવરણની એક્ઝામ પણ હતી તો પછી મેં તો કંઈ મોકલ્યો નહીં, કંઈ નહીં. એ તો તાવ હોય તો પછી કેવી રીતે હું મોકલી શકું? તો ચલો અત્યારે ટાઈમ પાસ નથી કરવો, મારે ફટાફટ પાઉંભાજી બનાવી છે. પાઉંભાજી બનાવીને પછી ગણપતિ બાપ્પા લેવા જવાનું છે. તો ગાઈઝ ફાઇનલી રેડી થઈ ગઈ છું. હવે અમે જઈએ છીએ ગણપતિ બાપ્પા લેવા. મેં રસોઈ બનાવી દીધી, ભાજી બનાવી દીધી. હવે પ્રતિકનો ફોન આવ્યો કે તમે આવો છો? મેં કીધું હા અમે આવીએ છીએ. તો ચાલો પહેલાં બાપ્પાને લઈ આવીએ. ફાઇનલી મારી ભાજી બની ગઈ છે. મસ્ત મજાની ગરમા ગરમ વરાળ નીકળે છે. હવે આવીને અમે મસ્ત જમી લઈશું. ચાલો. તો ગાય અરે વાગ્યું જેનિશ, વાગ્યું. બતાય કઈ વાગ્યું? દક્ષુ વાગ્યું એને નાટક ના કરીશ. તો ગાઈઝ બંને જણા પાછળ બેસવા લડે છે. એક્ટિવાની પાછળ બેસવા લડે છે. બોલ. હા તો બેસું જ છું ને, લડો છો કેમ પણ નાટકબાજ. તો ફાઇનલી ગાઈઝ જેનીસે ખર્ચો કરાવ્યો અને ક્યુબ લેવડાવ્યું 200 રૂપિયાનું. બોલો. અને અમારા ક્લાસીસ ઉપર છે, અહીંયા છે ને અમારા 3 ક્લાસીસ છે દક્ષના. જો અમારો એક દક્ષ ક્લાસીસ 1, દક્ષ ક્લાસીસ 2 એન્ડ અહીંયા બાજુ દક્ષ ક્લાસીસ 3. અમારા 3 ક્લાસ છે અહીંયા સિવન શોપ અને અહીંયા સામેથી અમારે ગણપતિ લેવાના છે અને જેની છે ફાઇનલી ખર્ચો કરાવ્યો. જો છે ને અભૂત નહીં થતું. આમાં સોલ્યુશન છે, ઘરે જઈને કરજે. સોલ્યુશન છે એમાં. ઓકે ચાલો. જો ગણપતિ બાપ્પા બધા લઈ જાય છે સરસ મજાના. ગણપતિ બાપ્પા મોરયા. લે આ તો ચોટી ગયો અહીંયા. ઓય આપણે ગણપતિ લેવા આવ્યા છીએ. ચાલ પ્રતિક આવી ગયા છે. ચાલો આપણે બાપ્પા લઈ લઈએ. જેનીસથી ક્યુબ બગડી ગયો એટલે ભાઈ પાસે સોલ્વ કરાવવા આવ્યો છે. જેનું હવે શું કરીશ? પછી તો પાછું બગાડી નાખીશ. સેમ જ કરીશ. તો ફાઇનલી અમારા બાપ્પા રેડી થઈ ગયા છે ઘરે જવા માટે. ફાઇનલી બાપ્પા રેડી થઈ ગયા છે ઘરે જવા માટે. હવે ફટાફટ બાપ્પાને લઈ જઈએ ઘરે. જેનિસ ત્યાં છે સ્ટેશનરીમાં ક્યુબ સોલ્વ કરાવે છે. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા દક્ષે બાપ્પાને ખોરામાં બેસાડી દીધા છે અને દક્ષ જેનિસ તેના પપ્પા ગાડી લઈને જાય છે. હું એક્ટિવા લઈને જાઉં છું કેમ કે હું ઘરે એક્ટિવા લઈને આવી છું. એકદમ ધીમે, કેરફુલી. હા એકદમ ધીમે. બાય. હા કઈ વાંધો એને ના અડવા દેતો. પહેલું
ભાઈ બાપાને સાચવજે હા બેટા, સાચવીશ ને બાપાને? હા બેટા, ઓકે બાય બાપા, બાય બાય. તો ગાઈઝ ફાઇનલી મારા પપ્પા મારા ઘરે આવી ગયા છે ને મારે હજુ ડેકોરેશન ને બધું બાકી છે, પણ હું કાલે સવારે કરી દઈશ. તો હવે બાપાને બિરાજમાન કરો એમની જગ્યાએ. ગણપતિ બાપ્પા મોર્યા. જય ગણપતિ બાપ્પા. ફાઇનલી મારા બાપા બિરાજમાન થઈ ગયા છે એમની જગ્યાએ 5 દિવસ માટે. બાપ્પા ફાઇનલી મારા બાપ્પા ઘરે આવી ગયા છે. હવે હું ડિનર બનાવીને જ ગઈ હતી, તો હવે ફટાફટ અમે જમી લઈએ. પછી હજી મારે થોડું ઘણું ડેકોરેશન ને એવું બાકી છે, તો ડેકોરેશન કરીએ ને કાલે બાપ્પાની સ્થાપના કરીએ. અમે બ્રાહ્મણને નથી બોલાવતા, હું મારી જાતે જ સ્થાપના કરું છું. મોબાઈલમાં એક બાજુ મૂકી દઉં, મોબાઈલમાં જે રીતે બોલે એ રીતે હું મારી રીતે સ્થાપના કરું છું. અને ગુરુવાર કે રવિવાર 5 દિવસમાં પછી અમે વિસર્જન કરી દઈશું. કાં ગયા? આમાં બહુ બધી ચોકલેટો હતી. દક્ષુ આખું પેકેટ હતું, કઈ ગયું? જેનો ખાઈ ગયા અમે. જેનું આખું બહુ બધી ના ધ્યાને છુપાડી ફ્રીજમાં મૂકી હશે કદાચ. તો ફાઇનલી પ્રતિકને ગિફ્ટ આવ્યું છે ચોકલેટનું, અને અમારા જેનિશભાઈના મોંમાં પાણી આવે છે. તને ખબર છે તારે ચોકલેટ ચાખવાની પણ નથી, ખાવાની તો દૂર, ચોકલેટની સામું પણ તારે નથી જોવાનું. હે, આ બધી ચોકલેટ હવે હું અને દક્ષ અમે 2 જ ખાઈશું. આજે નહીં પહેલા બાપાને આપવાની છે, પહેલા બાપાની છે. અરે બાપાને ચડાવવાની છે પહેલા. હા ચલો આપી દો, ચલો જમી લઈએ. ચલો બંને ભાઈ જમવા બેસી ગયા છે. પાવભાજી. જેનીશ કેવી લાગી પાવભાજી? સરસ છે. દક્ષભાઈ કેવી લાગી બેટા? મસ્ત છે ને? ઓકે જમી લો હા બેટા, પછી આપણે અહીંયા ડેકોરેશન કરીએ. જમીન પરવારી જાઓ. હા 200 રૂપિયાનું ક્યુબ લીધું, ફેંકી દીધું આડે ધડ. કોઈ કિંમત છે તને પૈસાની? અમે જોયું તે ફેંક્યું ઘરમાં આવીને. 200 રૂપિયાનું લેવડાયું તે. અરે આ 3 બાપ દીકરો કેવી મસ્તી કરે છે જો. સિક્રેટમાં વિડીયો બનાવું છું. એક જીવડાથી ડરે છે. લાઈટ કરો, લાઈટ કેમ બંધ કરી છે? લાઈટ કરો. એક જીવડાથી ડરે છે દક્ષુ, જેનું બહાર નથી જઈ શકતા. નીચે રમવા જવું છે ને તો ગાઈસ ફાઇનલી મારું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ લો. કાલે તો 3 બાપ દીકરો ઘરે. બાપ રે, આખું ઘર માથે લે છે 3 બાપ દીકરો. ઉઠશે આરામથી 10 વાગે ને ચા પાણી કરશે ને એ તમે જુઓ તો કાલના દિવસમાં હું વહેલી પરવારું જ નહીં. 3 બાપ દીકરો સાથે ઘરે હોય ને તો પતી ગયું બાપા. ડેકોરેશન કમ્પ્લીટ કરી દીધું છે મેં, અને છોકરાઓ 9:30 નીચે રમવા ગયા છે. અત્યારે 11 વાગ્યા નહીં, 11:15 ત્યાં હજી આવ્યા નથી. મેં અહીંયાથી કેટલી બૂમો પાડી પણ સાંભળતા જ નથી. નીચે દેખાતા પણ નથી કે ક્યાં રમે છે, શું કરે છે. કદાચ પાછળ ગયા હશે ગણપતિમાં એ લોકો, ખબર નહીં. તો ગાઈસ બસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ફરી મળી કાલના નવા બ્લોગમાં.